વણગામ અને દાહણુ વચ્ચે ટ્રેન અકસ્માત સર્જાતા રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો છે। મહારાષ્ટ્રની ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, જેના કારણે અમદાવાદ આવતી ટ્રેનો પર પણ અસર પડી છે। મોટા ભાગની ટ્રેનને 1 થી 2 કલાક મોડી પડી હતી, જ્યારે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી। ટ્રેન મોડી પડવાથી અને રદ થવાને કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। ટ્રેન પાટા પરથી પડતા મુંબઈ અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે। મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે, જેમાં 19011 મુંબઈ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ, 12009 મુંબઈ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ, 12935 બાંદ્રા ટર્મિનસ સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ, 09021 બાંદ્રા ટર્મિનસ જમ્મુ તાવી એસી સુપરફાસ્ટ એક્સપ્રેસનો સમાવેશ થાય છે। આ ઉપરાંત 19023 મુંબઈ સેન્ટ્રલ ફિરોઝપુર જનતા એક્સપ્રેસ, 19215 મુંબઈ સેન્ટ્રલ પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, 12471 બાંદ્રા ટર્મિનસ શ્રી માતા વૈષ્ણોદેવી સ્વરાજ એક્સપ્રેસ, 59045 બાંદ્રા વાપી પેસેન્જર અને 59009 વિરાર વલસાડ પેસેન્જર ટ્રેનનો સમાવેશ થવા જાય છે। ટ્રેન વ્યવહાર ખોરવાઈ જતા મુસાફરોની સુવિધા માટે બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે। વલસાડ મુંબઈ વચ્ચે બસ સુવિધા શરૂ કરાઈ છે, જ્યારે કેટલીક ટ્રેનો અધ વચ્ચે અટકી ગઈ છે। વડોદરા એક્સપ્રેસ દાહણુ રોડ પર અટકી ગઈ છે। અમદાવાદ પુણે દુરંતો ઉમરગામ સ્ટેશન પર અટવાઈ છે, તો ઇન્દોર પુણે એક્સપ્રેસ સંજણ સ્ટેશન પર, સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ બિલાડ સ્ટેશન પર, લોકશક્તિ એક્સપ્રેસ વાપી સ્ટેશન પર અટવાઈ, તો ગુજરાત મેલ વલસાડ સ્ટેશન પર અટવાઈ ગઈ છે। અવંતિકા એક્સપ્રેસ ડુંગરી સ્ટેશન પર, ગોલ્ડન ટેમ્પલ મેલ વેઠા સ્ટેશન પર, ફ્રોમાવલી એક્સપ્રેસ નવસારી સ્ટેશન પર, સૌરાષ્ટ્ર મેલ સચિન સ્ટેશન પર અને જયપુર મુંબઈ સેન્ટ્રલ ટ્રેન ઉધના સ્ટેશન પર અટવાઈ ગઈ છે।